મારે સ્વામી નારાયણ ભજવા, મારે સ્વામી નારાયણ. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. ધર્મ કુંવર હરે કૃષ્ણજી તમે ભક્તપતિ ભગવાન એ વર માગો છો. દયાનિધિ તમે દાસને નિત્ય આપો છો એ દાન એ વર માગો છું. નિર્વિકલ્પા ઉત્તમયતેવ નિશયનાથ તમારો એ વર માગો છો. અલબેલા તમ આગળ હું અરજ કરું એ સારું એ વર માગો છો. મહાત્મા જ્ઞાને સહિત હરિ એકાંતિ કે ભક્તિ એ વર માગો છો. પિતા રહો તવ ચરણમાં બીજે રહો સદા વિરક્તિ એ વર માગો છો. હું મત મારો ભક્ત પણ હરિ એમાં કોઈ પ્રકાર એ વર માગો છો. દોષ ન રહે કોઈ જાતનો એ આપો ધર્મ કો માર એ વર માગો છો. તમારા કોઈ ભક્તનો મારે દ્રોહ ક્યારે ન થાય એ વર માગો છો. સંગ એકાંતિક ભક્તનો મને નિત્ય આપો મુનિરાજ એ વર માગો છો. દાસ તમારા દાસનો મને રાખો નાથ જો એ વર માગો છો. પ્રેમાનંદની વિનંતી સાંભળજો શ્યામ જરો એ વર માગો છો. ધર્મ કુંવર હરિ કૃષ્ણ જે તમે ભક્તપતિ ભગવાન એ વર માગો છો. એ વર માગો છો. એ વર માગો છો. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. બહુ સારું, ભગવાન સારું કરે. જય શ્રી ઘનશ્યામ મહારાજની જય. સર્વાવતાર ધરતારમ ભુક્તિ મુક્તિ પ્રદાયકમ વંદેહમ પુષ્ટદેવમ તમ હરે કૃષ્ણમ મનોહરમ
અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમ નારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ. વાલા ભક્તો, સદગુરુ મુક્તાનંદ સ્વામી સાધુકો અંગ આની અંદર સંત સમાગમ, સંત મહિમા આની વાત મને તમને જણાવ્યા છે. સ્વામી લખે છે, जब ही मिलो जन संत को तब ही भयो कल्याण. मुक्त कहे प्रभु प्रगट को संत देत ही ज्ञान. પ્રગટ પરમાત્માના સ્વરૂપનો નિશ્ચય કરાવે છે સંતો. સ્વાર્થ નહીં લવલેશ. સંત સબન કો હિત કરે દે સાચો ઉપદેશ. મુક્ત મિલાવે રામ કો સ્વાર્થ નહીં લવલેશ. ગઈકાલે આ સાખી છેલ્લે આવેલી ભગવાનનો મેળાપ સદગુણી સંતો મુમુક્ષુને કરાવે છે. પહેલા નિશ્ચય થાય, પછી મહિમા વધે, પછી ભગવાન મળે. સીધા મળે ને સીધા મળે તો એમાં ભગવાન પણનો નિશ્ચય થાય નહીં, તૂટી જાય. થયો હોય તોય એટલે પાકો નિશ્ચય સાધુ કરાવે છે. શાસ્ત્રના માધ્યમે સ્વાર્થ નહીં લવલેશ એ બહુ કઠિન છે. નિજ સ્વાર્થ માટે તો દોડાદોડી રાત્રિ દિવસ કરતા જ હોય, પણ બસ ભગવાનને ઓળખે, ભગવાનના ધામમાં પહોંચી જાય એવો એક આશય એવા કોઈક જ નીકળે. બાકી થોડું ઘણું હોય. નવી સંસ્થા, નવું મંદિર, પ્રાઇવેટ આશ્રમ એ લોકો દોડાદોડી વધારે કરે. એમાં સ્વાર્થ ભળ્યો. ખ્યાલ આવે? લાગે ઉપરથી એવું કે બહુ અમને તો સત્સંગ કરાવવાનું તાન છે, પણ સત્સંગ કરાવવાનું તાન હોય તો વાંધો જ નથી કે આ બિચારા એ 184માં મારી જેમ ભમે છે, જલ્દી ભગવાનની ઓળખાણ કરાવી દઉં, જલ્દી ધામમાં જતા રહે તો ભગવાન બહુ રાજી થાય. પણ આને ભગવાન ઓળખાવી અને મારી યારે હેત કરાવવું એટલે મારો આશ્રિત થઈ જાય, મારીને સેવા કરે. એ જો અંદર હોય તો 50-50 થઈ ગયું. એટલે જોજો તમે, કોઈ સંસ્થાથી, કોઈ મંદિરથી, કોઈ સંપ્રદાયથી અલગ થાય એટલે તો રાત દી તમારે સમજ્યા કેમ એટલો બધો મહિમા સમજાઈ ગયો. પહેલાં તો આટલી દોડાદોડી નથી થતી. સ્વાર્થ ભળ્યો મારું કહેવાનું. અહીંયા કે છે મુક્તાનંદ સ્વામી ભગવાન ઓળખાવે છે, સ્વાર્થ નહીં લવલેશ. એક જ બસ ભગવાનને પામી જાય. અને ઓલો પોતાને મોટું, પોતાનું ગ્રુપ કરવું હોય, પોતાનો સંપ્રદાય મોટો કરવો હોય, પોતાને પોળું થવું હોય, પોતાનો પ્રચાર થાય એટલે કંઈક તો કરવું જ પડે.
તો સ્વાર્થ ભળ્યો, એમાં ભગવાન બહુ રાજી ન થાય. થોડા થોડા થાય ભગવાનની ઓળખાણ કરાવી એટલે, પણ આમાં તો 100% સબન કો હિત કરે. પૈસાવાળો હોય કે મધ્યમ હોય કે ગરીબ હોય, એક જ તાન, ભગવાન ભેટાડવા. દે સાચો ઉપદેશ. સમજ્યા? ભગવાનમાં જોડે, પોતામાં ન જોડે. ગુણાતીતાનંદ સ્વામી કે ભગવાનમાં જોડે એ સંત, પોતામાં જોડે એ અસંત. આ સ્વામીના શબ્દો. સ્વાર્થ નહીં લવલેશ. ये નંદ સંતો હે પોતાનું કાંઈ નહીં, એક જ તાણ સ્વામિનારાયણને ઓળખે, સ્વામિનારાયણનું ભજન કરે અને દામ બેળો થઈ જાય. અત્યારે એવા છે પણ બહુ ઓછા. ત્યારે તો ક્યાં કઈ હતું જેવું. બસ વિચરણ સતત ગામડામાં કરવાનું. અરે અહીંયા દ્રષ્ટાંત સ્વામી આપે છે. બકરા હાથ કસાઈ કે મહાજન ધાય છોડા, મુક્ત કહે ત્યો સંત જન, કહત જ્ઞાન કી બાત. કસાય ખાટકી લોકો પશુઓને વેચાતા ક્યાં તો રખડતા હોય ત્યાંથી લઈ જાય. બકરા હાથ કસાઈ કે મહાજન ધાય છોડાત. મહાજન એટલે વણિકો. મહાજન ભેળું થયું આજ એમ કે ને. ખાસ કરીને દયાળુ વાણિયા હોય એ ભેળા થાય અને કસાઈને કે આ કેટલામાં ખરીદ્યા? તો આટલામાં, લે તને આપી દઈ એમ કરીને બકરા ખરીદી લે, છોડાવે. પુણ્ય થાય દયાળુ જીવ એટલે. બકરા હાથ કસાઈ કે મહાજન ધાય, દોડીને ખબર પડે ખાટકી વાળે લઈ જાય છે, છોડાવે પશુઓને. મુક્ત કહે ત્યુ સંત જન, કહત જ્ઞાન કી બાત. કસાઈ વાળો એટલે જમપુરી, જીવ માટે. સંતો દોડે અર્થાત મુમુક્ષુને કે એ પાપ છોડો, ભગવાન ભજો, પાપ કરશો તો જમપુરીમાં જવું પડશે, 184માં અવતાર મળશે. એ કુસંગી એટલે કસાઈ. કુસંગીમાં કેવી આવડક હોય? આવ્યા બે બે લે ગુટકા થોડાક, હું નથી ખાત. હવે તારે ક્યાં પૈસા દેવા? લે ને થોડોક લે ને. જેને જે વ્યસન હોય એમાં એને જોડે. જેટલા એ પાપ કરતો હોય એટલા ઓલા પાસે પાપ કરાવે. આ મુમુક્ષુઓને મોક્ષને માર્ગેથી પાડી નાખે એ કસાય છે અધ્યાત્મ માર્ગમાં. સમજ્યા? હગો બાપ હોય તોય પ્રહલાદ માટે એનો બાપ કસાય કે તું ક્યાંથી નારાયણનું નામ લેવાનું? જોયું? અને અમુક તો મેં એકવાર વાત કરેલી દલાસમાં હું હતો ત્યારે, તે હગો બાપ છોકરાને ઈંડા ખવડાવવા લઈ જાય ગુજરાતી. પછી છોકરા મારી પાસે આવ્યા જય સ્વામિનારાયણ કરવા ઉપર, તો મારા સ્વભાવ પ્રમાણે પૂછું, અહીંયા તો શું પૂછાય? હોટલમાં ખાવ છો? નથી ખાતા? ત્યાં તો એ સવાલ જ નહીં, ત્યાં તો એમ જ પૂછવું પડે નોન વેજ વેજ લ્યો. એટલે મેં પૂછ્યું તો કે ઈંડા ખાઈએ છીએ કે દર વીકે પપ્પા લઈ જાય ઈંડા ખવડાવવા.
હરિભગતની વાત કરું. હા, પછી એને પપ્પા આવ્યા. મેં કીધું તમારા છોકરાને ઈંડા ખાવા લઈ જાઓ છો? છોકરા તો નિર્દોષ, એમાં વિદેશના. આપણા અહીંના છોકરા તો મહા ગિલિન્ડર હોય, કોક જ બિચારા સારા હોય. ત્યાં તો હાસું જ બોલે, કારણ કે સ્કૂલમાં બધું એવું બહુ નહીં, કૂડ કપટ ને એવું. તો કે હા સ્વામી. મેં કીધું આપણા હરિભક્તે ડુંગળી લહણ ન ખવાય, ઈંડા ખવડાવવા લઈ જાઓ તમારા છોકરાને? તો સ્વામી આ ઠંડો પ્રદેશ, અહીંયા સમજ્યા એની રીતે. પછી તો નિયમ આપ્યું મેં, તો જે ભગવાનના માર્ગેથી પાડે, જે ધર્મ નિયમના માર્ગેથી પાડે, એ બધા અધ્યાત્મ માર્ગમાં કસાઈ કહેવાય. એટલે સ્થૂળ કસાઈનું દ્રષ્ટાંત મુક્તાનંદ સ્વામીએ આપ્યું કે બકરાને લઈ જાય કસાય તો વાણિયા દયાળુ હોય જઈને એને છોડાવે છે, એમ ભગવાનના સાધુઓ છે એ એને દયા આવે. અરે અરે, એટલે સાધુ એટલે અહીંયા દયાળુ વણિકો, અને કસાય એટલે જે પાપ કરાવે એ. આવા સંતો છે. સૌરાષ્ટ્રમાં અમરેલીની બાજુમાં મેઘા પીપળિયા ગામ આવ્યું છે. મેઘા પીપળિયામાં એક રામ ધાધલ થયા, કાઠી ભક્ત. બહુ ગુંડાગીરી, એ સમયે તો બહુ ત્રાસ હતો. તો ગુંડાગીરી, ડાકુગીરી, લૂંટફાટ, દારૂ માંસ બધી રીતે પૂરા. એ રામ દાદલ એકવાર એના મામાના ગામમાં ગયા. સલાલાની બાજુમાં આવેલું ગામ માળીલા, સોરઠના ગામડાઓ છે. તો માળીલા ગામની અંદર મામાને ઘેરે આવ્યા. મામા સત્સંગી અને ભાણો બધી વાતે પૂરો હોય ને. તમારા બધા હગાવાલા થોડા ભગત હોય, એની જેવું. ઘણી જગ્યાએ મામા કુસંગી હોય, ભાણો ભગત હોય. અહીંયા ઉલટું છે. એટલે કહ્યું, ભાણા હાલ હાલ મંદિરે. મામા તમે જઈ આવો, જઈ આવો. તમે જાણો છો હું કાંઈ ભગત નથી. તારે ક્યાં દરરોજ આવવું, હાલ ને. મામાને સારું લગાડવા માટે ભાણો સ્વામિનારાયણ મંદિર ગયા. એ જ સમયે જુનાગઢથી બાલ મુકુંદ સ્વામી ત્યાં આવેલા કથા વાર્તા કરવા. એ સમયે સંતોનું વિચરણ બહુ હતું. પ્રાઇવેટ મંદિરો નહીં, પ્રાઇવેટ ગુરુકુળો નહીં, પ્રાઇવેટ સંસ્થાઓ નહીં, મીડિયાનો જમાનો નહીં. અને પરંપરા શરૂ કે મારા ગુરુ બધે જતા હતા, મારા ગુરુભાઈ બધે જાય ગામડાઓમાં, એટલે મારે જવું પડે. આ રીતનો રિવાજ, આ રીતનું બધાની માનસિકતા. હવે અલગ અલગ બધું વેચાઈ ગયું ને, એમાં કોકને જવું હોય ટાઈમ મળે નહીં, જવાબદારી માથે હોય. એમ અમુક નથી જઈ શકતા ગામડામાં. અમુક એ કોણ માથાકૂટ કરે, અમુકને અંગ ન હોય. એમાં ગામડામાં જવાનું ઓછું થયું, એટલે હરિભક્તોમાં સત્સંગ પણ ઓછો થઈ ગયો. બાપ દાદાનો રહ્યો જા નહીં, તિલક સાંડલો નહીં, કંઠી. સવારમાં જાય મોઠડી નાખીને આ દર્શન કરીને પાછા. સત્સંગ એમાં ઘટી ગયો. આમ નથી ઘટ્યો, વસ્તી તો વધી છે, એકાંતિક પણ ઘટી ગયું છે. કે આદર્શ સત્સંગી આને કહેવાય, એવા ઘટવા મળ્યા. એ સમયે
એકાંતિક ભક્તોની બહુમતી હતી. કેમ? સદગુણી સંતોનો સતત યોગ, કથા વાર્તાનો પ્રસંગ, એને કારણે ભક્તો પણ એવા પ્રેરણાદાયી. ત્યારે વસ્તીની ગણતરીએ સત્સંગ વધ્યો છે બહુ, પણ એકાંતિકનો દુકાળ પડ્યો. એમાં મુખ્ય કારણ અમે છીએ. મારું નામ લખો ને. કારણ નહીં જવાના ઘણા છે, પણ ગમે તે કારણ. શ્રીજી મહારાજના સમયમાં ત્યાર પછીના 50-100 વર્ષમાં જે સંતો સતત ગામડાઓમાં વિચરણ કરતા, એવું ને એવું આજે શરૂ હોત, ઓહો, જ્યાં હોય ને આજે સ્વામિનારાયણ સ્વામિનારાયણ થાય છે, તો એની પરંપરા ગામડાઓમાં વિચરણ કરીને કથા વાર્તા કરવાની રહી હોત તો ક્યાં પહોંચે સત્સંગ? હે? તો એ નિયમ એ સમયે, અને એમાંય આ સંત સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીના કૃપાપાત્ર, જે આપણે વાત કરેલી કેટલાની ધામમાં મોકલ્યા, એ આ બાલમુકુંદ સ્વામી મહાન સંત. એ બરાબર માળીલા ગામ પધારેલા. વર્તનશીલ સંતની વાતો મુમુક્ષુના અંતરમાં તુરંત અસર કરે. વર્તન ન હોય અને વાણી બહુ સરસ હોય તો એની મંદિર બહાર નીકળે ત્યાં સુધી અસર કરે. કથા બહુ સારી કરી, બહુ દ્રષ્ટાંત સરસ આપ્યા, પણ શું હસાવ્યા હતા ને, શું રડાવ્યા હતા ને, પૂરું પછી પૂરું, અંતરમાં નહીં. તો બાલમુકુંદ સ્વામી મહાબ્રહ્મનિષ્ઠ, ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ સદગુરુ, અને એ કથા કરે. જેટલી કથા કરે એ બધું આ ભાઈ ઉપર જ, બધી વાતે પૂરા રામદાદલ સમજ્યા. તો સ્વામીએ નજર કરી, ભાઈ આ તો ભગવાન જેવા અંતર્યામી સંત. જાણી ગયા કે આ ભાઈ મહેમાન આવ્યા છે, આવા છે, કેવું ન પડ્યું. એટલે એ જમપુરી, જન્મ મરણ, આ બધી જ વાતો ચાલુ કરી. બ્રહ્માનંદ સ્વામીનો કીર્તન સંતો પાસે ગવડાવી અને એનો વિસ્તાર કરીને કહેવા લાગ્યા, નારાયણ સુખકારી ભજીલ ને નારાયણ સુખકારી, સાધુ જનની માનસ ખામણ, સાધુ જનની માનસ ખામણ, વિષય વિકાર વિસારી હો, વિષય વિકાર વિસારી ભજીલ ને નારાયણ સુખકારી. એ તો બધાને કે ને, મુમુક્ષુ એને લાગુ પડે. ભગવાન ભજો, ભગવાન કે છે સુખકારી. ભગવાન કેવા છે? સુખને કરનારા, સુખ આપનારા. વિષયનો સુખ એ સુખ જ કહેવાય, પણ એને ઝાંઝવાનું જળ કહેવાય. ઝાંઝવાનું જળ અને ઓરિજિનલ જળ જમીન આસમાનનો ફેર. ઝાંઝવાનું જળથી તૃષા ન બુઝાય. ઓરિજિનલ પાણી એક તુંબડું પીએ ત્યાં તરસ બુઝાઈ જાય. તો સુખ, સુખ અનેક પ્રકારના સુખ કહેવાય. એટલે પછી સાચું સુખ, ખોટું સુખ, શાશ્વત સુખ, નાશવંત સુખ, એ બધી શાસ્ત્રકારોએ વ્યક્તિ પાડી એટલે ખ્યાલ આવે. અહીંયા કહે છે બ્રહ્માનંદ સ્વામીનો કીર્તનના માધ્યમે કે નારાયણ ભગવાનનું ભજન કરો, એ જ શાશ્વત સુખ આપનાર છે. અખંડ સુખ, અવિનાશી સુખ, જેનો નાશ ન થાય અને અવિનાશી કહેવાય.
એટલે ઠાકોરજીનો એક વિશેષણ લાગે, અવિનાશી આવો રે જમવા કૃષ્ણ હરિ. કીર્તનોમાં અવિનાશી શબ્દ બહુ છે. કેમ? જે અવિનાશ સુખ આપે છે એ માટે ઠાકોરજી અવિનાશી છે. પોતે જ નાશવંત હોય તો અવિનાશી સુખ ક્યાંથી મળે, ક્યાંથી આપી શકે? ઠાકોરજી અવિનાશી છે માટે અવિનાશી સુખ આપે છે. તો એવા નારાયણ સ્વામિનારાયણ સાધુ જનની માન શિખામણ. સંતો કે છે એનું માન કે છે વિષય વિકાર વિસારી. સુખ માન્યું વિષયોમાં એ છોડ. આમ બ્રહ્માનંદ સ્વામી કે છે અને બાલ મુકુંદ સ્વામી રામ દાદલને એનું લક્ષ્યને સભામાં વાત કરે છે. માત પિતા સુત બાંધવ મેડી, નહીં તારા સુત નારી. જમને દ્વારે એકલા જામું, અરે કરજ કર્મ વિચારી. ભજી લેને નારાયણ સુખકારી. માત પિતા જીવની દ્રષ્ટિએ જોતા કોઈનું નથી. એટલે અહીંયા કે છે માત પિતા સુત બાંધવ મેડી, નહીં તારા સુત નારી. જમને દ્વારે એકલા જાવું, અરે કરજે કર્મ વિચારી. ભજી લે નારાયણ સુખકારી. અધ્યાત્મ દ્રષ્ટિએ જીવ એકલો આવ્યો ને એકલો જવાનો. વ્યવહારની દ્રષ્ટિએ બધું હાસું, પણ અધ્યાત્મ દ્રષ્ટિએ બધું ખોટું છે. એટલે ડાયો એને કહેવાય પોતાનું કલ્યાણ કરી લે. કેમ? જે ન્યાય નહીં જાય. જમને દ્વારે એકલા જાવું. કયો ન્યારે આવે? બહુ તમે આવા હતા. સતી સાવિત્રીની વાત આખી અલગ છે, એ અપવાદ કહેવાય. પતિની હારે પત્ની નો જાય, પત્નીની હારે પતિ નહીં, બાળકો નહીં, માતા પિતા કોઈ નહીં. એકલા આવ્યા એકલા જવાના. હે આમ છે. એટલે અહીંયા કે છે જમને દ્વારે એકલા જવાનું છે માટે કરજે કર્મ વિચારી. આ જો ઓલા પડી જાય ટેકો મૂકો બેને. તો એ કે અમારે ક્યાં જમપુરીમાં જવું, તમે તમારે કીધા કરો ને, અમે ભગત છીએ. કેવું? કરજે કર્મ વિચારી. આ પોઈન્ટ છે મારે ને તમારે સમજવાનો. સમજ્યા? નકર વેમમાં રહી જાય ને વહી જાય ન્યા. અમે સાધુ છીએ. એક વાર કાર્તિક મહિનામાં દીક્ષા લે એટલે એને અક્ષરધામ મળી જાય. મહિમાના શબ્દો બધે લખ્યા જ હોય. સમજ્યા? હવે એમ ગાફલાઈ રાખીને હું પછી બધી જ આજ્ઞા લોપું. કેમ કે લખ્યું સત્સંગી જીવનમાં કાર્તિક મહિનામાં દીક્ષા લે એ ભગવાનના ધામને પામે. મહિમાના શબ્દો વાસ્તવિકતા આ બધું અલગ હોય. હે છોકરો આમ ખંભા ઓલા લાગે મારે ભણવા નથી જવું, એટલે મમ્મી શું કે ભણવા જઈને મોટો સાહેબ થા. જો ઓલા બાજુવાળા કાકા ડૉક્ટર છે ને, તારે ડાક્ટર થવું? હા તો ભણવા જવું પડે. જો ભણવા જઈશ ને ડૉક્ટર થાય તે ઓલો સાંજે ભણીને આવે એટલે ડૉક્ટરની ડિગ્રી મળી જાય ને. મમ્મી હાસોય બોલે છે, જો તું ભણીશ તો 20 વર્ષે મોટો સાહેબ થઈશ. 20 વર્ષ નો કે ને કોઈલો જાય નહીં. બસ એવું જ હોય. કાર્તિક મહિનામાં દીક્ષા લે એટલે અક્ષરધામ મળી જાય. આવે છે એવું સત્સંગી જીવનમાં. કે પછી ભૂત કેમ થાય છે? તો પછી દીક્ષા લીધેલા હે જમપુરીમાં કેમ જાય? પણ
એ હાસુય નથી ને ખોટુંય નથી. ખ્યાલ આવે છે ને? શું એ બાને મુમુક્ષુ દીક્ષા લે અને પછી એને જ સમજાય તો અહીંયા એ છે કરજે કર્મ વિચારી. એ પોઈન્ટ મહિમાના ઓથથી બહુ પાપ થાય છે. કોઈ પણ સંપ્રદાય, કોઈ પણ ધર્મ, અને દરેક સંપ્રદાયમાં દરેક ધર્મની અંદર મહિમાના શબ્દો હોય જ. ક્રિશ્ચનમાં કેવું છે, તમે રવિવારે જાઓ, ભૂલ કબૂલો, માફી માગો, પ્રાર્થના કરો, તમારા પાપ બળી જાય. તો એ લોકોને તો ઘણા આવા હોય ને, બધા નહીં, તે અઠવાડિયામાં પાપ કરે, પછી રવિવારે ચર્ચમાં જવાનું, કબૂલ કરવાનું, પ્રાર્થના કરવાની, પાપ બળી ગયા, પછી ગળતે દે શરૂ. એવું ને એવું આપણામાં, એવું બીજામાં કયો. એટલે બુદ્ધિશાળી માણસે વિચારવાનું હોય. જો કંઠીનો મહિમા આવે ત્યારે શું થાય, એ કઈ ગળામાં કંઠી પહેરી એટલે જેની પહેરી કંઠી એની જમપુરી કઈ વંઠી. જોયું? પછી કંઠીનો દુરુપયોગ કરીએ તો કંઠી પહેરેલી અને યમદૂતો ભાગી ગયેલા એવા પ્રસંગો છે, અને કંઠી પહેરી હોય તોય જમપુરીમાં ઉપાડી ગયા એવા પ્રસંગો છે. એટલે મહિમાના શબ્દો એ આખા અલગ વાત છે. મુમુક્ષુને આગળ લઈ જવા માટે નાનો બાળક ભણવા જાય એટલે એને સમજાવે મમ્મી કે તું ભણવા જા ને તો પૈસા બહુ પગારમાં આવે, મોટો સાહેબ થા, ઘરનો બંગલો થાય, ઘરની ગાડી. એટલે છોકરો ભણવા જાય, આગળ જતા થાય. એમ શાસ્ત્રોમાં મહિમાના શબ્દો લખ્યા હોય એ આ રીતના હોય છે. એક સ્વામિનારાયણ લ્યો તો નામ લ્યો તો ગમે એવા પાપ બળીને ભસ્મ થઈ જાય. એટલે બહુ ધ્યાન રાખવું જોઈએ. વિવેકની જરૂર પડે. માણસને વિવેક બુદ્ધિ આપી છે, પણ મેં કીધું એમ જેના ઇન્દ્રિયોને અંતઃકરણ આમ વિષયો તરફ જ ઢાળ છે એ આવા મહિમાના શબ્દો લઈ એકવાર ગંગાજીમાં નાવ, એકવાર ગોમતીમાં નાવ, તમારા બધા પાપ બળીને ભસ્મ. એ બધું આવું જ ગોતે. એટલે વાસ્તવિકતા આખી અલગ છે. તો અહીંયા બાલમુકુંદ સ્વામી કહે છે કે કરજે કર્મ વિચારી. ભૂલ થવી એ એક માનવ પ્રકૃતિ છે, અને વારંવાર ભૂલ કરવી એ દાનવ પ્રકૃતિ છે. આવું છે. ભૂલનું પ્રાયશ્ચિત્ત છે. વારંવાર ભૂલ કરે એને ભૂલ ન કહેવાય, એને અપરાધ કહેવાય. યાદ રાખો. 1, 2, 3 આપણે રિવાજ છે ને, ખબર છે? એટલે ભવૈયા રમતા હોય કે પેલા મંદિરોમાં ચડાવો થતો. આ તો જન્માષ્ટમી છે, ચડાવો કરો, આરતી કોણ કરશે? આરતીનો ચડાવો થાય. 1 વાર, 2 વાર, પછી છેલ્લે 3 વાર, પછી પૂરું. એમ હું ભૂલ કરું, તમે ભૂલ કરો કે 1 વાર, 2 વાર, 3 વાર, પછી એમને ભૂલ કર્યા જ કરીએ તો એને ભૂલ ન કહેવાય. શું કહેવાય? અપરાધ. ભૂલનું પ્રાયશ્ચિત હોય, અપરાધનું પ્રાયશ્ચિત ન હોય. યાદ રાખજો. મારે યાદ રાખવાનું ને તમારે. અમુક કે ભૂલ થઈ ગઈ જાવે દો ને, ઓલા કે પણ લિસ્ટ છે મોટું લાંબુ, જાવે દે 3 વાર. સ્વામિનારાયણ ભગવાને કારિયાણી એમ નથી કીધું, એક પાળાને કાઢી મૂક્યો, સામે ફકીર મિલાને પાળો રોતો હતો. કેમ એલા? મારા ભગવાને કાઢી મૂક્યો. કેમ? મારેથી આ નિષ્કામી વર્તમાનની ભૂલ થઈ ગઈ, હાલ આવું. સભામાં આવ્યા એટલે ફકીર કે અમારા કુરાનમાં લખ્યું છે, તમને લોકો અલ્લાહ માને છે, અલ્લાહ અપરાધ માફ કરે છે. ભગવાન કે પૂછો કેટલી વાર માફ કર્યું? બંધ થાય છે એવડો? ઓલાને પૂછ્યું પાળાને કે કેટલી વાર અપરાધ માફ કર્યો? તો ઘણી વાર કર્યો. તે તું એમને ચાલુ જ રાખ્યો? તો કે હા, નીકળ. જોયું? એ કે અલ્લાહ વારંવાર માફ ન કરે.
એમ આપણે સમજવાનું. ભૂલ ન કહેવાય, અપરાધ કહેવાય. પ્રાયશ્ચિતો લખ્યા સત્સંગે જીવનના પંચમ પ્રકરણમાં બધા જ પાપના, પણ એ કોઈ સંગે કરીને થયા હોય, ગાફલાઈમાં થયા હોય, જુવાનીના જોરમાં થયા હોય, સમજ્યા? પછી એમને ગિરાજ કરીએ તો એને અપરાધમાં ગણના થાય. અપરાધનો દંડ છે. આ પોલીસવાળા જો તમે જાઓ ને પછી અજાણ્યા શહેરમાં ગયા હોય ને, જોવે તમારો નંબર અને રોંગ સાઇઝમાં પોલીસવાળો ઉભા રાખે. હાઈ કે સાહેબ મને ખબર નથી, હું પહેલી વાર આવ્યો છું. એટલે જોવે એવું ક્યાં રહેશે? અહીંયા જાવ દે ફરીને ધ્યાન રાખજે. જોયું? એ શહેરનો માણસ હોય, આજુબાજુનો, તને ખબર નહીં અહીં નો એન્ટ્રી છે, ચાલ મેમો ફાડે. એવું છે. આપણે પાકા ભગત થઈ ગયા. હવે આપણે બધી ખબર હોય અને છતાંય પાપ કરીએ એટલે એને ભૂલ ન કહેવાય, અપરાધ કહેવાય. અને અપરાધનું પછી દંડ. કા બદ્રી કા આશ્રમ કા શ્વેતદીપ, અને વધારે કર્યું હોય તો જમપુરી. આ કરેલો વ્યર્થ નહીં જાય, એનું ફળ સુખ મળશે. વિષયોનું જોતું હોય કે ભગવાનનું, પણ મોટી મોટી આજ્ઞા લોપીએ મહિમાના ઓથે તો જો ધૂપભાઈ કેવા મહાન ભક્ત હતા. ભગવાન સ્વયં તેડવા આવ્યા, કઈ નહીં ગયા, પણ 3 વર્ષ બદ્રિકા આશ્રમના ડુંગરાની ટોચ ઉપર રાખ્યા. કે મહારાજ હું તો ભગત હતી, ઘણાને સત્સંગ કરાવ્યો. કેમ? તો કે તે ડુંગળી લહણ ખાધા એટલે 69 કાળમાં 1 વર્ષ મોટી ડુંગળી લહણ ખાધા. ઉપલેટાના રૂપબાઈએ ઠાકોરજી તેડવા જરૂર આવ્યા, પણ ચોખ્ખા કર્યા. તો વિચારો આપણે કેટલા વર્ષ રાખશે? ડુંગળી લહણ 1 વર્ષ ખાધા તો 3 વર્ષ બદ્રિકા આશ્રમના ડુંગરાની ટોચ ઉપર રાખ્યા પ્રાયશ્ચિત રૂપે. એટલે તપ કર, ચોખ્ખી થા, પછી લઈ જાઉં. લઈ ગયા પછી તો જે જાણી જોઈને ખાતા હોય, મોટા મોટા વર્તમાન લોપતા હોય, ગમે એટલું ભજન કરતા હોય, લેવા આવશે. પણ આવી રીતે વાયા કરવા પડશે. બધા ધ્યાન રાખજો. વાયા કરીને જવું હોય તો વાંધો નથી, તો તમારે મજા કરવી. પણ એમ ઉતાવળ હોય કે હવે સિદ્ધાર્થ ભગવાનના ધામમાં, તો પછી આજ્ઞા નહીં લોપાય. રામ દાદલ સાંભળે છે અને બાલ મુકુંદ સ્વામી જેવા ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ સદગુરુ આ કથા વાર્તા કરે છે. એકલા જવાનું કે છે. રાજા રંક ગુણી જન પંડિત ખેડૂને વેપારી. રાજા રંક ગુણીજન પંડિત ખેડૂને વેપારી. સગા કુટુંબી સહુત સૌને સગા કુટુંબી સહિત સહુને અરે લઈ જાવે જમ મારી. હે લઈ જાવે જમ મારી. ભજી લેને નારાયણ સુખકારી. બોલો, પુણ્ય કરીને રાજા છો હોય તોય શું છે? એટલે કહ્યું રાજા હોય કે ગરીબ હોય, ગુણીજન. હાય કેટલી ભાષા જાણતો હોય. લોકો સલાહ લેવા આવે. આખા ગામમાં ગમે એની ઘેરે લગ્ન હોય ને એના તો બોલાવે, એના વિના હાલે જ નહીં. હાથ જોડીને બોલાવે કે તમારી હાજરી આપવી પડશે 2 દી લગ્નમાં. હો, ગુણીજન. પંડિત, હાય કેટલી ડિગ્રી ઉપર ડિગ્રી ચડી ગઈ હોય. મહામહોપાધ્યાય ષડદર્શનાચાર્ય. એટલે કે છે પંડિત હોય તોય શું છે? અને ખેડૂત, કોઈને એમ થાય કે આ તો ખેતી કરીએ આપણે જ કાંઈ વાંધો નહીં. અશોકભાઈ કે આપણે ખેતી કરીએ છીએ, આપણે ક્યાં પંડિત છે, મોટા ગુણિયેલ છે, લોકો સલાહ લેવા આવે.
ખેડૂત બધા જ, રાજા હોય કે રંગ, ખેડૂત હોય કે પંડિત, ભગવાનની આજ્ઞા પાડે એને ફાયદો થાય. બાકી ત્યાં કાંઈ ભણતર કામમાં ન આવે, ત્યાં કાંઈ વિદવત્તા ન હાલે. એટલે વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન કે એ ભગવાનને માર્ગે હાલે ને એને જ કુશાગ્ર બુદ્ધિવાળો સમજવો, બાકી તો જાડી બુદ્ધિવાળો. મોટો સાયન્ટિસ્ટ હોય તોય શું છે? હે આમ છે, આખો દેશ ચલાવતો હોય એવો મહાન નેતા હોય, પણ ભગવાનના માર્ગમાં જો ઝીરો હોય અને જગતમાં હીરો હોય તો કાંઈ કામમાં ન આવે. પણ વ્યવહાર માર્ગમાં ઝીરો હોય અને ભગવાન ભજવામાં હીરો હોય, ભલે પાડોશી ન ઓળખતો હોય, મરે એટલે સીધું આત્યંતિક કલ્યાણ અક્ષરધામ. આમ છે. જેવા જગતમાં મોટા થવાના હોય ને લોકોને બહુ દોડ હોય, અમારે ને હોય ને તમને હોય, હે એ જેટલે એના માટે પ્રયત્ન કરે ને રાજદી જોયા વગર, બસ એનામાંથી મારે તમારે ગુણ લેવાનો કે હા એના માટે અમુક જો ગિનિસ બુકમાં નામ લખાવવા, લિમ્કા બુકમાં નામ લખાવવા કેવી મહેનત કરે તન તોડ, હે ત્યારે એમાંથી આપણે ગુણ લેવાનો કે આના જેટલી મહેનત હું કરું છું ખરું ભગવાનને રાજી કરવા, હે મારા જીવનું આત્યંતિક કલ્યાણ કરવા હું કરું છું. આપણે આમ ધૂધકારી નહીં નાખવાના, આ પકડવાનું કે ઓલો એને મોટા સંગીતકાર થવું છે તો દરરોજ 3 કલાક 5 કલાક રિયાઝ કરે, ઓલાને મોટો પંડિત થવું છે તો સવારમાં 3 વાગે ઉઠીને એકો એણસી કર્યા કરે. જોયું હું એટલું 3 વાગે 4 વાગે ઉઠીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહારાજને ધારીને ચિંતનને સ્મરણ કરું છું ખરો. હે જોયું ઓલાને દોડવીર થવું છે, હે ઓલિમ્પિકની અંદર નંબર લાવવો છે, સવારમાં 10-15 કિલોમીટર દોડે દરરોજ, હું 100 પ્રદક્ષિણા કરું છું ખરો. જોયું એને ગોટલા નહીં સડતા હોય, એને કઈ થતું છે કે નહીં? બધું થાય, સહન કરે. કેમ? નંબર લેવો છે. આ ઓલિમ્પિકનો અંદર તમે જોવો છો ને કેટલી મહેનત હોય, એને ભૂતકાળ જુઓ તો એ ખબર પડે. આ સચિનભાઈ એમનામ થઈ ગયા, હવડો એવો હતો 5 વર્ષનો, ત્યારથી બેટ લઈને દોડતો હતો. હે એની મમ્મીને ધોકો હતો લુગડા ધોવાનો, એનાથી ક્રિકેટ રમતો. તો એ સચિન થવાય એમ એકાંતિક ક્યારે થવાય? મંડ્યા જ પડે. હે નવરા રહે જ નહીં, એક પછી બીજી ને બીજી પછી ત્રીજી 9 પ્રકારની ભક્તિ સતત શરૂ રાખે. આમ છે. તો એ કોક આપણે સામે આંગળી સીંધે, જોવો મારી સામે આંગળી સીંધે એમ જોવો સાધુ જોઈ આવા, તમારી સામે આમ આંગળી સીંધે જોવો હરિભગત આવા. આદર્શ કહેવાય એને. આદર્શ કોને કહેવાય? આવી રીતે. તો જેટલા આગળ વ્યવહાર માર્ગમાં નીકળ્યા છે એનો વાદ લેવાનો આપણે, કે આ એક કાગળિયા માટે કે પૈસા માટે, હે આટલી મહેનત કરે ત્યારે ગિનિસ બુકમાં નામ લખાનું. મારે મારા ઠાકોરજીને રાજી કરવા હું શું કરું છું? સવારે અડધો કલાક પૂજા, જાય સ્વામિનારાયણ, પછી વળતે દી, બહુ થઈ ગયું. એટલે પણ તમે બાજુવાળા કરતા જ નથી, હું અડધો કલાક કરું છું. લે એ વાદ લીધો. વાદ લેવો અધ્યાત્મ માર્ગમાં આપણથી આગળ હોય એનો. એટલે અહીંયા કે છે જો ભગવાન નો ભજ્યા તો સગા કુટુંબી સહિત સહુને લઈ જાવે જમ મારી. કયો મારીને તોડી નાખશે. તમે કહો છો અમે તો સ્વામિનારાયણ ભગવાનને ભગવાન માનીએ, સર્વોપરી પુરુષોત્તમ નારાયણ. તો પછી બદ્રિકાશ્રમમાં તૈયારી રાખવાની, પાપ કરે અને ન્યા રહેવાની. માટે છોડો સમજ્યા નથી હવાર. હે એક કહેવત છે ને, છેડો સુધારી લેવો, એમ છેડો સુધારી લેવો. ભરત ખંડમાં દેહ મનુષ્યનો આહા મળે નહીં વારંવારી. ભરત ખંડમાં
દેહ મનુષ્યનો મળે નહિ વારંવારી બ્રહ્માનંદ કહે થાને સુખીઓ બ્રહ્માનંદ કહે થાને સુખીઓ સંત વચન ઉર્ધારી સંત વચન ઉર્ધારી ભજી લેને નારાયણ સુખકારી. હા 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 ભરતખંડમાં માણસનો દેહ મળ્યો, એમાંય ગુજરાતમાં, એમાંય સ્વામિનારાયણ સંપ્રદાયમાં. હા 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 કેવા ભાગશાળી હે. એટલે અહીંયા બ્રહ્માનંદ સ્વામી કે એ સુખીઓ થઈ જા, તકે તક તક મળી છે બરાબરની. એ જુઓ ભૂતકાળનો ઇતિહાસ તો જુઓ, સ્વામિનારાયણ સંપ્રદાયના હોય કે પછી મોગલો વખતનો, એની પહેલાંનો. હા હા ભગવાન ભજવા હોય તો બાવણા બંધ કરીને ભજવા પડતા. હે આવા વિપરીત દેશકાળ હતા. કયો અમારા એ જોવા ને તિલક સાનલાલ ઠાકોરજી કઢાઈ નાખ્યા. હે ખબર ન પડવી જોઈએ સ્વામિનારાયણનો સાધુ છે, એવી રીતે ભક્તિ કરો કે કેવા દેશકાળ. છતાંય એ સમયે કરનારા કેવું ભજન કરતા હતા. હે અને આપણે તો ખુલ્લામાં ખુલ્લા, કોઈ રોકે જ નહીં. હે તમે તિલક સાનલો કરીને ભણવા જાઓ, તિલક સાનલો કરીને ઓફિસે જાઓ, એરપોર્ટમાં જાઓ, વિદેશ જાઓ, કોઈ ના જ ન પાડે. ઉલટા ના આમ કે લે આ તો ભગત માણસ. આવા સરસ મજાના દેશકાળ અત્યારે ચાલી રહ્યા છે. હે જેને ભગવાન ભજવા હોય ને એને તો અત્યારે હા 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 બોલું કે ને ચોમાહાનો સમય ને ડેટકીને બહાર નીકળવું, વરસાદ આવ્યો તકે તક, એમ તકે તક છે, કોઈ રોકે એમ નથી. મન એક રોકે એમ છે, મનને સમજાવવું પડે. મન નો જવા દે પાછો. તું ક્યાંથી જતો હતો? તો અહીંયા બાલમુકુંદ સ્વામીએ આવી બધી વાત કરી અને ભાઈ હા 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 લોહનો ચુંબક અને શું કહેવાય ચુંબક પાનનો પહાડ અને સામે લોઢો ચોટ્યું. રામ દાદલ સંગે કરીને કુસંગી થયેલા અને બધા પાપ કરતા, એમાંય બાલમુકુંદ સ્વામી જેવા મહાન સમર્થ સદગુરુ, એના મુખનો ઉપદેશ લાગી ગયો અને મેળો પસ્તાવો થવા કારા. જે જે સ્વામી કે છે બધું જ મારામ છે. કથા પૂરી થાય એટલે પેલા એના મામાએ ઓળખાઈને આપી કા અમારો ભાણો સમજા આ મેઘા પીપળિયા ગામનો છે. સ્વામી જરાક ઉપદેશ આપો, થોડોક સંગફેર થઈ ગયો છે એવું કે ને. સ્વામીએ પછી વાતો કરી, કંઠી બાંધી પંચવર્તમાનનો નિયમ આપ્યો અને મહાન ભગત થયા. જોયું? એટલે મુક્તાનંદ સ્વામી કે છે સંત એ ઉપદેશ આપે છે એમાં એને બિલકુલ સ્વાર્થ હોતો નથી. એક જ આશય, મને મળ્યા છે મહારાજ, એ આ મુમુક્ષુને મળે. આવું છે સમજ્યા? તો મુક્તાનંદ સ્વામી શું કે છે? પ્રશ્ન આવ્યો છે, ટાઈમ થયો છે. 500 કિલોમીટર અમારા ગામથી સેટે રહીએ છીએ, અહીંથી વડતાલથી. તો અમારા કુટુંબમાં કોઈ ધામમાં જાય તો અમને સૂતક પાળવું કે ન પાળવું? અચ્છા, કોઈ ધામમાં ગયું છે એ એના ગામથી 500 કિલોમીટર દૂર રહે છે. કોઈ કહે છે કે પાળવું જોઈએ, કોઈ કહે છે કે વચ્ચે નદીઓ, ડુંગર, પર્વત ઘણા આવે છે એટલે સૂતક લાગતું નથી. એટલે મહેરબાની કરીને સૂતક વિશે સમજાવો. એ મેં જ કહ્યું હતું, કોઈ નહીં. શિક્ષાપત્રી ભાષ્ય એમાં લખ્યું છે
માતા, પિતા, પતિ અને પત્ની, આ ચારને બાદ કરતા બીજા કોઈ પણ સંબંધી હોય, રસ્તામાં પહાડ આવે, રસ્તામાં તાપી, મહીસાગર, નર્મદા સાગર, મોટો પહાડ આવે, બોલી બદલે, ભાષા, ચરોતરની બોલી, કાનમની, કાઠિયાવાડી પહેલાં અલગ હતી, કચ્છી, આટલામાંથી 500 ગાવ હોય, 50 ગાવ હોય. માની લો કે આપણે મહીસાગર મોટી નદી છે, હવે એની સામેનું અહીંથી વડોદરા અને અહીંયા વડતાલ, હવે તો 500 ગાવ છે નહીં, પણ વચ્ચે નદી મોટી આવી ગઈ એટલે સૂતક ન લાગે. એમ અહીંયા પહાડ નથી પણ કાઠિયાવાડ હોય, ગિરનારની આ બાજુ અમુક રહેતા હોય ને ગિરનારની સામે 10 ગાવ 5 ગાવ કોઈ બીજા સંબંધી રહેતા હોય, ત્યાં કોઈક જન્મે કે મરે, વચ્ચે પહાડ આવ્યો ગિરનાર, સૂતક લાગે નહીં. પછી બોલી બદલાઈ ગઈ. ચરોતરના કોઈ પણ પ્રસંગે લગ્ન કર્યા હોય કાઠિયાવાડમાં, બરાબર, એટલે બોલી બદલી ગઈ, ભાષા બદલાણી, એટલે એને સૂતક લાગે નહીં. આવું સદાનંદ સ્વામીએ લખ્યું છે, એટલે કોઈ સવાલ જ નથી. પણ ખાલી તમે શિક્ષાપત્રી વાંચો તો શિક્ષાપત્રીમાં એવું બધું સ્વામિનારાયણ ભગવાન લખવા બે, શિક્ષાપત્રી આવા મોટનામૃત જેવડી કરવી પડે ને. તમને એમ થાય કે સદાનંદ સ્વામીએ લખ્યું કે બીજાએ લખ્યું, તો સ્વામિનારાયણ ભગવાન કેમ શોખવટ ન કરી? શોખવટ કરે તો પણ પુસ્તક કેવડું થાય? શિક્ષાપત્રી 212ની ન થાય, 1200 શ્લોકની થાય, સમજ્યા? એટલે એક જ શ્લોકમાં સ્વામિનારાયણ ભગવાન કહી દીધું. શું કીધું? આનો વિસ્તાર અમારા સંપ્રદાયના અન્ય ગ્રંથો થકી જાણી લેવો. પણ છતાંય જેને પકડવાનું છે ભલે પાળે, આપણે ક્યાં વાંધો છે? આ પાળવાનું શું હોય? ધર્મ ભક્તિ છોડવાની હોય, બીજું શું કરવાનું? પૂજા નહીં કરવાની, હા, મંદિર નહીં જવાનું, એમાં સૂતકમાં બીજું શું કરવાનું હોય? થાળ નહીં ધરાવવાનું, શાંતિ. લો, એવું બધાને બહુ ગમે હો સ્વામી, સૂતક પાળવાનું બહુ ગમે. આપણે કંઈક 11 માળા વધારે કરીજો તો કે ટાઈમ મળવો જોઈએ. સૂતકનું કુસંગી પૂછવા આવે, અમારે સૂતક છે. શું? પેલી ઘરવાળી દરરોજ મંદિરે મોકલતી હોય ને, આવું નહીં દઈ દી. એ તો માયલો નહીં જાણતો કે તમે સૂતક ભગવાનને રાજી કરવા પાળો છો, તમારે સારું દહથી પૂજા કરવી મટી એટલે પાળો છો. એટલે આ બધું ખોટું છે. સુરતમાં કાઠિયાવાડી રહેતા હોય ને, અને એના કોઈ હગાવાલા કાઠિયાવાડમાં ધામમાં ગયા હોય ને પોતે સુરત, એને સૂતક આવે જ નહીં. કેટલી નદી આવે, નર્મદા ને તાપી ને મહીસાગર ને વાત્રક ને સાબરમતી, તોય પાળે છે. પાળો, ભક્તિ છોડો. પાળવાનું શું પાળવાનું? શું કહો? મન કહો. ભક્તિ છોડવાની, બીજું શું આવે એમાં? ભક્તિ છોડવાની ને. એટલે એ બધું ન ખબર હોય તો કંઈ સવાલ નથી. પણ મારે જેવો કહેતો હોય કે ભાઈ આવું લખ્યું છે, સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે કે આનો વિસ્તાર સંપ્રદાયના ગ્રંથ થકી જાણવો, છતાંય આગ્રહ શું કામ રાખે? એટલે ભાઈ તને એટલી બધી આજ્ઞા પાળવાની આગ્રહ છે તો બીજી આજ્ઞા તું કેમ લોપેશ? તને સૂતક પાળવાની આટલી બધી ઈચ્છા છે તો બીજી આજ્ઞા લોપી જ ન શકે. ખ્યાલ આવે? આ તો શિક્ષાપત્રીની બધી આજ્ઞા લોપવાની, 50% લોપવાની, આ પાળવાની, ભક્તિ છોડવાની. એટલે કોઈ જરૂર નથી, સમજ્યા? આ 4ને બાદ કરતા. અમેરિકામાં પતિ પત્ની મમ્મી પપ્પા 4માંથી એક રહેતા હોય, પણ ધામમાં જાય વર્ષ પછી ખબર પડે તોય સૂતક લાગે. આ 4 ખ્યાલ આવે? ઘણાનું હોય છે ને એવું, પતિ પત્ની માતા પિતા, એવું લખ્યું વર્ષ પછી ખબર પડે તોય પાછું 10 દિવસ પાળવાનું. પણ આ 4 જ, બાકી કોઈ હગાને સૂતક લાગતું જ નથી. વચ્ચે મેં કીધું એ મોટી નદી હો, નહેરુ નહીં, પાછું નામાંકિત. આ મેં કીધું એમ આ બધી અહીંને ગુજરાતની નદી મુખ્ય આટલી. અને ભાષા ફરી ગઈ, નદી આવી ગઈ, પહાડ આવ્યા, સમજ્યા? બીજું રહેશે કઈ? હા, બોલી એટલે ભાષા એમ. એટલે ખાસ કરીને નદી યાદ રાખો, એટલે સૂતક ન લાગે. પાળે એને કાંઈ વાંધો નથી, ન પાળે એને દોષ ન લાગે. ખ્યાલ આવ્યો? એટલે 500 ગાવ હોય કે 50 ગાવ હોય, સૂતક લાગતું નથી. આ બધાએ યાદ રાખવું. હરે કૃષ્ણ મહારાજની જય.
श्रीपतिं श्रीधरं सर्वदेवीश्वरं भक्तिधरमात्मजं वासुदेवं हरि माधवं केशवं कामदं कारणं श्रीस्वामिनारायण नीलकंठं भजे श्री हरि कृष्ण महाराजनी जय श्री लक्ष्मीनारायण देवनी जय श्री वड़ताल धामनी जय शताब्दी महोत्सवनी जय दरेक ने जय श्री स्वामीनारायण अशोक भाई आओ प्रसादी नो हार जय स्वामीनारायण आ बधा व्हाइट कपड़ा वाला है क्या थी एना एक आवो आगेवान जय स्वामीनारायण जय स्वामीनारायण कयु गाम वडोदरा सर हैं स्वामी नारायण 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 नारायण गाये स्वामी नारायण गाये नारायण गाए स्वामी नारायण गाए वाली वाली ताली दोए कर बजाए वाली वाली ताली दोए कर हे बजाए नारायण गाये स्वामी नारायण गाये नारायण